નિરાશ હતા, નિસ્તેજ હતા, ખૂબ દુઃખી હતા. અરે જે રોજ નારાયણ નારાયણનું નામ લેતા હોય, હાથમાં કરતાલ ને વીણા વાગતી હોય અને મુખમાં નારાયણનું નામ હોય, આજે કે મુખ ઉપર હાસ્ય નહોતું ને હાથમાં કરતાલ ને વીણા નહોતી વાગતી, કે નિસ્તેજ થઈ ગયા, નિરાશ થઈ ગયા. ને ત્યારે સનત કુમારોએ પૂછ્યું છે, કથમ બ્રહ્માદિના મુખા ઉતસ્વિન્દાતુરો ભવા ત્વરિતમ ગમ્યતે પુત્રા ઉતસ્વાગમના ઇદાનીમ શૂન્યચેતોષે ગતવિતો યથા જના તવેદં મુક્ત સંગસ્ય નોચિતં વદકા. સનત કુમારો કહે છે કે નારદજી, કથમ બ્રહ્માદિના મુખ અરે કુતસ્વિન તાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતસ્વાગમનમ ગમ્ય. કે આવું દીન મુખ થઈને આપ એટલા દુઃખી થઈને શા માટે તમે એટલા નિરાશ શા માટે છો? અરે તમારું મુખ, તમારી અવસ્થા એવી લાગે છે કે જેવી રીતે કોઈ વિદાને શૂન્ય ચિંતો સે ગતવિંદો યથાજના, કોઈ સંસારી માણસ પાસેથી કોઈ રસ્તામાં જાતો હોય ને ચોર લૂંટેરા હોય, જેમ ધન લૂંટી લીધું હોય ને એવી પરિસ્થિતિ તમારી થઈ. અહીંયા સનત કુમારોએ સાંસારિક જીવનની વાત કરી. અરે તમે તો હરિના દાસ છો ને હરિનો દાસ શા માટે ઉદાસ? એ સંત થઈને તમારે શેનું દુઃખ આવી પડ્યું કે તમારી પરિસ્થિતિ તો કોઈ સંસારનો માણસ જાતો હોય રસ્તામાં ને એનું ધન લૂંટી લીધું હોય લૂંટારા હોય, અને પછી એની જે સ્થિતિ થાય, જે દુઃખ થાય, એવું દુઃખ છે. કારણ કે સંત હોય, નારદજી જેવા સંત છે, એ સંતને ક્યારેય પોતાના આત્માનું દુઃખ હોતું જ નથી. કારણ કે એણે તો પોતાનો આત્મા પરમાત્માને અર્પણ કરી દીધું છે. એનું જીવન તો પરમાત્માને અધીન થઈ ગયું છે. કે સંતનું દુઃખ તો બીજાનું દુઃખી એનું દુઃખ થઈ જાય. સમાજ માટે જીવે એને સંત કહેવાય હો. જે સમાજના લોકોના એ કાર્યોને સાધે એને સાધુ કહેવાય, બીજાના કાર્યોને સાધે એને સાધુ કહેવાય. એ સાધુને પોતાનું વ્યક્તિગત દુઃખ હોય જ નહીં. તમે એટલા દુઃખી, હરિનો દાસ આવી રીતે ઉદાસ. અને જ્યારે નારદજી કીધું કે આ દુઃખ મારું નથી, કે આ કળિયુગ ઉપર હું સત્સંગ માટે આવ્યો તો શાંતિ માટે આવ્યો. કારણ કે જ્યાં સત્સંગ, જ્યાં પ્રભુનો સંગ હોય ને, જ્યાં સત્યનો સંગ હોય, ત્યાં જ શાંતિ હોય. આ કળિયુગમાં, આ જગતમાં તમે આ સમયમાં કે પૈસા વાળા હોય, ધનવાન, તો તમારી પાસે તમે બધા સુખ ભોગવી શકો, તમે બધું ઐશ્વર્ય ભોગવી શકો. તમે પૈસા વાળા હોય તો કદાચ કોઈને શરીરનું કોઈ અંગ ખોટવાઈ ગયું હોય, લીવર બંધ થઈ ગયું હોય, કિડની બંધ થઈ ગઈ, બદલી જાય. કે નવું અંગ આવી જાય, નવું પગ આવી જાય, નવો હાથ આવી જાય. અરે કીધું છે કે દાસ દાસીઓ, નોકર ચાકર કામ કરવા રાખી શકો, અરે ગાડી બંગલા બધી સુખ સુવિધા રાખી શકો. પણ આ જગતમાં નારદજી કહે છે કે બધી વસ્તુ છે એ પૈસાથી કદાચ મળી શકે બધા સુખ, પણ એ શાંતિ જ ન હોય તો, કે કદાચ ગમે એટલા પૈસા વાળા હોય પણ ઘરમાં શાંતિ ન હોય તો. નારદજી કહે છે બસ મેં આ જ વસ્તુ જોઈ છે કે આવ્યો તો હું સત્સંગ માટે, પણ કે પ્રભુના સત્સંગ માટે આવ્યો, પણ શાંતિ નથી મળી. આ જગતમાં બધી વસ્તુ મળી શકે, પણ શાંતિ જોતી હોય ને તો એ સત્સંગથી જ મળે. પરમાત્માના ચરણોમાં જ જવું પડે. એ તમારે પછી ઘર કાજનો કજિયો છોડીને પછી મંદિરે જ જવું પડે સવારે, તો જ શાંતિ મળે. અને ત્યારે નારદજી કહે છે કે અરે હું ક્યાં ક્યાં નથી ગયો. હરિક્ષેત્ર કુરુક્ષેત્ર શ્રીરંગમ સેતુવર્ધના એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણાયતા
ના પશ્ય कुत्रचित् शर्मा ના પશ્ય कुत्रचित् शर्मा મન સંતોષકારક હરિના ધર્મ મિત્રેણ ધરેયંકાલિકા. અરે સનત કુમારો, હું હરિક્ષેત્ર હરિદ્વાર ગયો છું, હું કુરુક્ષેત્રમાં ગયો છું. અરે શ્રીરંગમ સેતુ બંધને, અરે હું શ્રીરંગમ ગયો, તિરુપતિ બાલાજી ગયો, હું રામેશ્વર સેતુ બંધને ગયો, હું ક્યાં નથી ગયો. પણ તેમ છતાં પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો. પણ જ્યાં જ્યાં ગયો છું ને ત્યાં ના પશ્યમ પુત્ર ચિંચરમાં મન સંતોષકાર. કે બધા તીર્થોમાં ગયો પણ મેં એક વસ્તુ જોઈ કે કોઈ પણ જગ્યાએ મન સંતોષ કારક કે ક્યાંય શાંતિ ન હતી. મનને સંતોષ મળે એવું સ્થાન કે હતું જ નહીં. કે કળિયુગનો પ્રભાવ એવો છે કે તીર્થનો મહિમા ઘટી ગયો છે. અને કલીના ધર્મ મિત્રેણ ધરેયમ બાધિતા. અરે કળિયુગમાં તો અધર્મ છે, કળિયુગનો કલિ પુરુષનો મિત્ર છે. અને એટલા માટે મેં શું નથી જોયું, 28 લક્ષણોની ચર્ચા કરી કળિયુગના. સત્યમ નાસ્તિ તપશોચા દયાદાનમ ન વિદ્યતે ઉદરમ બારિણો શિવા વરાકા કુટભાષ. અરે સત્યમ નાસ્તિ, મેં ક્યાંય સત્ય નથી જોયું. આજના સમયે સત્ય કઈ છે જ નહીં. ભગવાન ભાલકા તીર્થથી ગયા એટલે સાથે સાથે સત્ય જતું. આજના સમયે તમે કોકની સાથે ફોનમાં વાત કરો ને તો એમાંય ધ્યાન રાખવું પડે. માણસ કેટલું ખોટું બોલતો હોય ને વિચાર કરવો પડે. અરે ક્યાંય સત્ય નથી રહ્યું. સવાર થાય એટલે ઘણા લોકોએ તો નક્કી કર્યું હોય, નિર્ણય કર્યો હોય કે ગાડીનો સેલ મારે ને એટલે ત્યારથી નક્કી કર્યું હોય કે આજે કોકનું કરી નાખ્યું છે. આજે અસત્યમાં કોકને લઈ જ લેવું છે, કોકનું કરી નાખ્યું છે. અરે તું એનું કરવામાં રેમાં, તું એટલો આનંદમાં આવ્યો કે તું એનું કરવા નહીં જાય, ઉપર વાળો બધું જોવે છે, એ તારું કરી નાખશે ક્યારે. અપૃથ્વી પાખંડે ખાની સજ્જની શોધનથી લાગી. અપૃથ્વી પાખંડે ખાની સજ્જની શોધનથી લાગી. અરે ભગવાન ભાલકા તીર્થથી ગયા ને દિવસથી કળિયુગનો પ્રારંભ દેખાયો છે. ભાદરવા સુદ 13 ના દિવસથી પ્રભુએ દેહનો સહદેવ સાથે વૈકુંઠ સિદ્ધાવ્યા.
અને એ દિવસથી પરમાત્મા સાથે સાથે સત્ય પણ જતું રહ્યું. સત્યમ નાસ્તિ તપમ શૌચમ, તપ પણ જતું રહ્યું. અને શૌચમ કહેતા પવિત્રતા પણ જતી રહી. દયા દાનમ ન વિદ્યતે. નારદજી કહે છે કે કળિયુગમાં ક્યાંય સત્ય નથી, કળિયુગમાં ક્યાંય તપ નથી. હું એટલા બધા સ્થાને ગયો, હરિક્ષેત્રે, કુરુક્ષેત્રે, શ્રીરંગમ, સેતુ બંદર, પણ એટલા તીર્થોમાં કોઈ તપસ્વી ન મળ્યું, કોઈ તપ કરનાર યોગી પુરુષ નહીં, કોઈ સિદ્ધ પુરુષ નહીં, કોઈ સાધુ પુરુષ નહીં. અરે તપ ન મળ્યું. શૌચમ કહેતા પવિત્રતા, કોઈના પવિત્રતા હતી જ નહીં. અરે એકબીજા પ્રત્યે રાગ ભાવ, દ્વેષ ભાવ, ઈર્ષા રાખતા હતા. અરે કામ, ક્રોધ, લોભ, મોહ રાખે, એમાં શેની પવિત્રતા? શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દયાય ન જોઈ અને દાને નથી. ઉદરંભો ઋણો જીવા નર વરાકહ કુટ ભાષણ. કળિયુગમાં લોકો કેવા થયા છે તો કીધું છે કે પોતાના સ્વાર્થ માટે બીજાનું જે થવું હોય થાય, પણ આપણું પેટ ભરાય છે ને ઉદરંભા ઋણો જીવા, કે પોતાનું પેટ ભરવા માટે બીજાનું જે થવું હોય થાય. ઘણા લોકોને સવારે ગાડીનો સ્લેપ મારે, પછી કોઈ પૂછે ક્યાં જાઉં છું, એ કામ કરવા, કમાવા. ઉદરંભારીણો જીવન, એ કમાવા જાય છે. અને એવા લોકો કીધું છે કે વરાકા કુટ ભાષણ, ખોટું બોલનાર. અરે કીધું છે કે એવો સમય આવી ગયો છે કે મંદા સુમનન તયો મંદ ભાગ્ય યુગ્રતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. કે આશ્રમમાં, પછી તો આશ્રમોમાં ગયો, અને જેટલા આશ્રમોમાં જાઉં, અને મેં જોયું કે જેટલા પણ સંતો છે એ પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. આજના સમયે એવા હોદ્દા ઉપર, એવા પદો ઉપર બેસી ગયા કે જેની ઉપર આપણને વિશ્વાસ હતો. અટ્ટશુલા જનપદા, કે અહીંયા તો ભેળસેળ ન થાય, આ પદ ઉપર વિશ્વાસ છે, અહીંથી કલ મારે આમ ન થાય. પણ એ જ જગ્યાએ કીધું છે કે ભેળસેળ થતી હતી, વિશ્વાસઘાત થતો. અરે આશ્રમોમાં સંતો કહેવાતા હતા વિરક્ત, કે કોઈ પણ પ્રકારની આશા નથી, પણ એ જ તે વિરક્તા સપરિગ્રહ, એ જ તે ધનનો પરિગ્રહ કરતા હતા, ધન ભેગું કરતા. અરે આવું કળિયુગના આવા લક્ષણો મેં જોયા. અને ત્યારે આશ્રમાયવને રુદ્ધા તીર્થાની સરિદસ્તતા દેવતાય તનાન્યત્ર દૃષ્ટિર્નષ્ટાનિ કે જે સાચા લોકો છે ને કળિયુગમાં, નારદજી કહે છે જે સાચા લોકો છે, જે નીતિ પ્રમાણે ચાલે છે, અરે જે ધર્મ પ્રમાણે, ન્યાય પ્રમાણે ચાલે છે, એવા લોકોનું એ કળિયુગમાં એ જ સજ્જનો જ સૌથી વધારે દુઃખી છે. સાચા લોકો છે ને એનો સમય કળિયુગ નથી. એ કળિયુગનો મિત્ર ધર્મ છે, અધર્મ છે. કે ધર્મનો નાશ છે, અધર્મ કરનારા છે, એ તો કળિયુગનો મિત્ર છે. કે આ સમયમાં તો સજ્જનો છે એને વધારે દુઃખ ભોગવવા પડે, ભગવાનના ભક્તોને જ વધારે દુઃખ ભોગવવા પડે. અને જે દુષ્ટ લોકો છે, કીધું છે કે દુષ્ટેર નષ્ટાની પૂરી છે, કે દુષ્ટ લોકો છે એને સુખ ભોગવે છે. જે ખરાબ કરનારા છે ને, અને અત્યારે ગાડી બગલા બધું ખૂબ સુખ સાહેબી છે, બધી રીતે એને બધી પ્રકારથી સારું. અને ત્યારે કીધું છે કે આશ્રમોમાં ન યોગી દેવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો ન રહે. કે કોઈ જ્ઞાની ન મળ્યું, કોઈ યોગી ન મળ્યું, કોઈ સિદ્ધ ન મળ્યું. અરે કળિયુગમાં કીધું છે કે કન્યાયા વિક્રયતા. કળિયુગમાં એક સમય એવો હતો કે આપણા એ વડવાઓ હતા, આપણા ગઢિયાઓ, કે દીકરીના ઘરનું પાણી પીવા ઈચ્છતા ન હતા. દીકરીના ઘરનું પાણી પીવામાં 100 વાર વિચારતા, પણ આજે કન્યાયા ચ વિક્રય. અરે દીકરીના ઘરેથી આપણે તો બધા, તમે સમજદાર છો, બધા જાણો છો બધું, કે કેવી વસ્તુ લેવા પડે.
એક સમય દીકરીના ઘરેથી પાણી પીવામાં રાજી નહોતા, આજે એ દીકરીના પૈસો ભેગો કરે છે, એના ઘરનું લીધું છે. અરે આવો સમય ભયંકર આવી ગયો ને ત્યારે કીધું છે કે આવું ઘોર કળિયુગ જોયું, ક્યાંય ભગવાનનું નામ ન મળે, ક્યાંય શાંતિ ન મળે. અને જ્યાં ભગવાન ન મળતા હોય, જ્યાં પ્રભુનું નામ લેવાથી શાંતિ ન મળતી હોય, એવું સ્થાન આ પૃથ્વી છોડીને જતું રહેવું જોઈએ. નારદજીએ નિર્ણય કરી લીધો, હવે આ પૃથ્વી નથી રહેવું.